તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ એડી સર્કિટ વ્લોગમાં. તો કેમ છો મિત્રો? અમને ખબર છે, અમે તમારી કમેન્ટ વાંચીએ છીએ. થોડોક ટાઈમ લાગશે પણ રોજ ને રોજ વ્લોગ આવશે, કેમ કે તમારું મનોરંજન એ અમારું ભોજન છે. તો ભાઈ આજ ક્યાં જાવું? આ બધાને મનોરંજન તો કરાવવું પડશે ને. એક બાપુ કે કેટલા વાગે જાગો? તો કે 1 વાગે. તો કે સવારે? તો કે બપોરે જાગો. વિજય તિલક કરીને નીકળી ગયા છે. તો જોડાયેલા રહો, મળીએ ક્યાંક જઈને. દરબાર માથે મારી હોન હોનલ નો દરબાર. જય હો જય હો. જય ભગવતી. નાઈ જોઈને તૈયાર થઈને બહાર આવી ગયા છે. એક વાર તો કીધું કે આવું, કીધું હા તો બીજી વાર. અને અમારી સાથે આજે જોડાયેલા છે આ બે નંગ જોડાયેલા છે અમારી સાથે, શનિ અને ગુરુ. જીતવા ઝાલા અને હેપી બંદા ફ્રોમ અરીઠિયા અને ફ્રોમ જગત્યા. કોનો અરીઠિયા અને કોનો જગત્યા તમે એને ઇન્સ્ટાગ્રામ આઈડી મેસેજ કરીને પૂછી લેજો. હેપી બંદા 3 એકા. છોકરીઓ કોઈ મેસેજ ન કરતા. 2 એકા. છોકરીઓ પ્લીઝ આ કોઈ છોકરીઓ મેસેજ ન કોઈ આને મેસેજ ન કરજો પ્લીઝ. કામે નથી કોઈ છોકરીઓ. હા હવે ઘર ભેગી નો થાને ભાઈ. હા એક વાર તારો ફોન આવે, એક વાર તારો ફોન જોવો દે, એક વાર ફોન જોવો દે તારો લાય. ના ના લાય તાર જરૂર નહીં. છોકરીઓ જોવાની શું જરૂર નહીં. મારે Gmail ID પર અપડેટ માર દઉં. જીમેલ આઈડી અપડેટ માર દો. હા, Google Pay નથી ચાલુ થતું. લાગે છોકરીઓની જરૂર જ નથી તો છોકરાઓની. તું સમझा? हाँ नहीं तू समझा नहीं. આયો બેડા બાજુ બેળાઈ આયલનો દરબાર માથે અમારી હોનલનો વરસાદ. વરસાદ વજન બની જવું જોઈએ. તો મિત્રો આજે અમે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. આશા દેવાનો દેવ મહાદેવ. શું કરે છો ભાઈ? ગીત બનાવે. ગીત બનાવે જેટલા ગીત સાંભળીએ છીએ એટલે ગીત બનાવવું ઈ કે હું લે બધું ડાયરેક્ટર કેમ હોય એવી વાતો કરે. બનવાનું છે ને direct. કોને? મારે हैं इधर देख के बोलिए. ये क्या है? तो મિત્રો હવે મોટી ગેમો થઈ જાય. મોટી. એમાં એવું છે, તમને બધી ખબર છે કે તમને કેવું બધાને છે. ખબર છે કે કોણ કેવું છે. મારી શાયરી છે ઓય. તો એમાં એવું છે કોણે કીધું? કે અક્ષયભાઈ ગયા છે બહાર એની જતા હતા. ગાડીમાં બેઠા બેઠા મજા કરી. મેં લઈ લીધી હતી સાવી, હું આવી ગયો છું ડાયવર્સિટી ઉપર. તો તમે બધા કોમેન્ટ મારો તો આગલા વ્લોગમાં હું પાછો ગાડી હાંકું, જેમ આગળના વ્લોગમાં હાંકી હતી એમ. ભીમા ગઢવીને વીમા ગઢવીને LIC જીવનસાથી.com. બર્થડે આવે દસ્તાવેજ જાન છે બડે. તારો બર્થડે આવે છે. અંદર મેરમાં થાય ને આપણે હેપી બર્થડે. એડવાન્સ. કામમાં એડવાન્સ લેવો. જીતુ બી દરબાર. તો મિત્રો આ ભાઈની ઈમેલ બંધ થઈ ગઈ છે, હું ચાલુ કરીને પાછો તમને મળું. અરે મને આવડે જ છે, તમે હું સારું મને નથી આવડતું એમ. અરે ભલામણ આપણે PhD કરેલું છે ખબર છે. સારું હાલો આ ભાઈનું ચાલુ કરી દો પેલા. થઈ ગયું. માથે ઉવારો ઘા કરે છે જો આ ભાઈ અમારે. કેટીનો બર્થડે હતો. હા મેં જોયું, સ્ટોરી મૂકી હતી. મેં જોઈ હતી સ્ટોરી. ફોન બીજો લઈ આવ્યો. સિદ્ધુ મૂસેવાલા. સિદ્ધુ મૂસેવાલા. ફોન જ એની હાથે લીધો કે મારે એનું છે એટલે એ આપણે કરી
ભગત આ તમારું ધૂમ્રપાન આવી છે, વાંધો નહીં ને? તો વાંધો નહીં. હજુ ભીનું છે ને, ભીનું છે. તો ભીનું હોય તો ન સોટે એમ. ભગત ઘરની ગાડી હરકો કાપો મારો ને. મારે જેવું સાફ ન થાય. અમાર જેવું થાય. મારા જેવું તો સાફ જ ન થાય. જોયું મેં. જમીન પર જોયું. હા જોઈ કે જોયું છે તારે જમીન પર જોયું. હિન્દુ ડાંગર, હિન્દુ ડાંગર. ઓ ભણા કેટલા જાય ઠાકર બોલ બોલ. હે કામરેજ બાજુ શું ઉખાડવાના લાગે છે પાછું. હા ભગત અલા, હું સીધું હમણાં રાતે ખોળજો આવ્યો ખોળજો હતો. તમારી માથે આવી છે હો ભગત. એમાં એવું છું રાતના 3 વાગી જતા. પછી મને ના સમોસા ઉમોસા ખાઈ લીધા ને, પછી મને કીધું કે આ હે ને કે આ બુધેલિયાનું છે. મેં કીધું હા લે તો મેં એક જ હોટલ છે બુધેલમાં, તો સમોસા એટલે 1 નંબર હો. પણ તો મને મેં કીધું 3 વાગે થોડો ફોન કરાય. મેં કીધું હવે આવતી પૂનમે વાત બરોબર છે. પાકું પાકું. હા જય ઠાકર, જય ઠાકર. એક તાજ લગાડવામાં એટલી બધી વાર લાગે ને પાછા એમ તાજ કે કહેવાય ને, તાજ લગાડતા વાર જ લાગે ને. રાજકુમાર ને તાજ પહેરવું હોય ને જન્મ લેવો પડે રાજકુમાર ના ઘરે રાજાના, ત્યારે એને તાજ મળે. ભાઈ કેટલા વર્ષ વયા જાય, 22-23 વર્ષ વયા જાય ત્યારે એને તાજ મળે. અને આપણે એની માનો કે ઘડીકમાં તાજ પહેરાવી દીધું ભાઈ સીપડાને. મર્સિડીઝ સ્કોર્પિયો. ભાઈ અમે ભાવનગર ગયા ને, તો મેં કીધું હાલે આપણો કોપિયો કાઢી કે ભાઈ તમારી પાસે સ્વિફ્ટ છે ને એમ. અરે મેં કીધું અમારે સ્વિફ્ટ નું નામ કોપિયો છે. હા ભાઈ તો સાચું છે તો કોઈ. તો મિત્રો જોયું તમે, કામરેજના ઓટો બડી ના ઓનર ભગતને પેન્ટિંગ નું કામ પણ આવડે છે. શું કહેવાય એનું કામ પણ આવડે, રેડિયમ નું કામ પણ આવડે છે. ઘર જેવી ગાડીનું ઘરની ગાડી હોય એ રીતના સોટાડે છે. बात तो सही है. સારું લાગે છે. એમાંય ડાંગરે વાસેલું હોય એટલે હાસું જ હોય. છપરી લખાવી મારા બેટા. છપરી લખાવે. જણાવે છે કે તમે મને મોઢે નો કહેશો, હું શું જ તે. તમે જોઈ લો મારી ગાડી ની વાહે. તમે મારી ઇજ્જત કાઢવાની પહેલા હું જ કહી દઉં. કહી દો એમ. કલાક જેવું થઈ જાય. નંબર પ્લેટ ઉખેડવી છે. હે ચાલો. કાપી નાખી. એલા અરે આ ઓલું મશીન છે ખોલવાનું, ઈ ખુલે નહીં, આ ગ્રીલ મશીન નાખો એટલે તૂટી જ જાય સીધું. ઈ એમને એમ ન ખુલે. પછી આ ફ્રેમ કાઢીને ફ્રેમ માં આવું મચી દેવું છે. આ ફ્રેમ અહીંથી ખુલે. આ ખૂણો અહીં પકડો જો. કયો ખૂણો? આ ખૂણો. આ પોઈન્ટો નહીં પકડો. મને નખો લાવો. વાગે. મને નખમાં વાગી જાય કે. સારું ચાલો મિત્રો, તો એમાં એવું છે કે હવે આમાં થોડુંક કામ કરાવવા આવ્યા છે, પણ હવે વધારે કામ નીકળવું છે ગાડીમાં. તો મેળા પછી તમને મળો. એક ને એક પેન્ટ કેટલા દી પહેરો? એટલે મને એ પેન્ટ જે ગમતું હોય ને હા એ રાતે હું કાઢી નાખું પેન્ટ. હા. ધોવાય જાય ને બપોરે હું જાગું 12 વાગે એટલે કપડા ઉકાઈ જાય. વિડીયો ચાલુ છો હતી, બાકી વિડીયો બંધ હતો તો તમે એમ કહેતા હતા એક પેન્ટ હું 3 દી પહેરું એમ. તો જોડા લઈ લે. તો જોડા લઈ લે. अरे भाई मेरे मुंह से निकल गया, मेरी जुबान फिसल गई. એવિડન્સ માવો લઈ લે, નાખનો માવો ને સારો લાગે. તો જોડા લઈ લે. ના ના હું ए हूं मजा आया, अच्छा लगा. देख रहे हो. आहा अरे दिल पे जख्म खाते हैं. આપણે ક્યાં જઈએ કરમનાથ? આપણે કરમનાથ આવવાનું છે હજી. એને હાસી વિડીયો મોકલ્યો તો. મહાદેવના દર્શન કરાવું તમને હું. આમાં એવું હતું કે અમારે થોડુંક 4 વ્હીલ ધોવરાવવાની હતી, નવરાવવાની હતી જીવલીને. તો હવે ડાયરેક્ટ આપણે કરમનાથ જઈને જ મળીએ. ફોટો તો આપણી ગાડી નહીં. તો મિત્રો કરમનાથ તો જવાનું નહીં. આ બધાયનું કારણ અને આ બધાયનું મહત્વ અને આ બધાયનું કિરદાર જાતું હોય ને તો આ રહ્યા અમારે અક્ષયભાઈ.
તો તમે બધા પૂછો એને કેમ કેદારનાથ ન જાય? કેદારનાથ નહીં, કરમનાથ. ગલતેશ્વર કેમ નો ગયા? એમાં એવું હતું ભાઈ, બધી જગ્યાએ ભોળાનાથ જ આવે. પછી એમાં એવું હતું કે આજે જવાય એવું હતું નહીં. મેં કીધું હવે પછી પાછળના વ્લોગમાં જાહું. હજી એનું કઈ જાણ છે નહીં. હું કીધું કાંઈ નહીં. કોણ મરી ગયું? ના કે હું કીધું તો આપણે કેમ નો ગયા દલતેશ્વર? એમ તે કર્યું બધું મારું મેં કાંઈ કર્યું નથી. રોડમાં ખાડા. રોડ હારો નતો, આપડી ગાડીમાં વાંધો આવી જાય. झूठ बोल रहा है. તો મિત્રો તમે બધા ખોટું ન લગાડતા. જાશું આપણે દલકેશ્વર નહીં, કેદારનાથ જાશું. શું કેવું ભાઈ? રામો જા વેઇટ એન્ડ વોચ. મારે રોલેક્સ પેઢી છે, ઘરે પેઢી છે, રોજ અલગ અલગ પહેરે છે મારે ભાઈ. બધું આમ તેમ છે. બરોબર? કેમ બધું આમ બધું આમ આવતી પુણ્ય. આવતી વિડીયો પ્રેમભાઈ ડાંગર ઓ લોગ જો કે મારી કોપી કરે એમ. હે પ્રેમભાઈ ડાંગર, વી લવ યુ બ્રધર, વી લવ યુ બ્રધર. વી લવ યુ પ્રેમ ડાંગર, વી લવ યુ. હું તમને પ્રેમ કરું છું પ્રેમ ડાંગર. ગુજરાતીમાં મેં કહી દીધું. વાહ વાહ, રામો જા. એની જ કમી હતી. એની જ કમી હતી. રામો જા. આઈ સપોર્ટ પ્રેમ ડાંગર. આઈ સપોર્ટ. શાઉટ આઉટ યુ સુરત. શાઉટ આઉટ યુ સુરત. પ્લીઝ પ્રેમ લવ ડાંગર. ફ્રોમ સુરત. લવ ફ્રોમ સુરત. પ્રેમ ડાંગર. હવે આપણે એનું નામ લીધું, એના ઈ નામ ઈ આપડા એના વ્લોગમાં આપણું નામ લઈ જો. આપણે જોઈએ એ આપણું નામ લેશે, તો આપણે માનશું. આઈ લવ યુ ટુ હમીશું. હા, તો એ જો અમારો આઈ લવ યુ નો જવાબ પ્રેમ ડાંગર જલ્દી ને જલ્દી અમને આપજો ભાઈ. તો ફોન કેમ એટલું બધું હલાવીશો? પેલા આ છે બીકડો ને એટલે રેડી. હાલો હવે બોલો. પ્રેમ ડાંગર તો અમને જવાબ આપશે. ભરોસો છે. અમે બે કેવી છીએ? નહીં, અમે બે કેવી છીએ? નહીં. પગના તળિયાથી માંડીને માથાનો વાળ ઊંચો થાય ન્યા લગી અમને ભરોસો છે કે પ્રેમ ડાંગર અમારા લવ યુ નો જવાબ આપશે. તો તમે બધાય હોતે આઈ લવ યુ નો જવાબ આપો. અમે તમને બધાયને પણ પ્રેમ કરીએ છીએ. આઈ લવ યુ કોમેન્ટ માં લખો આઈ લવ યુ. હા, અને જોઈએ આઈ લવ યુ સૌથી વધારે કોનું આવે છે, કોણ અમને સૌથી વધારે પ્રેમ કરે છે. નહીં, આ છોકરીઓ માટે નથી, આ સર્કિટ ને મેસેજ કરો પર્સનલી. છોકરાઓ, હા છોકરાઓ, છોકરીઓ નહીં. કહેના ક્યાં ચાહતે હો ભાઈ આપ? લે મિત્ર મંડળ અને આપણા ભાઈઓ દોસ્તારો, છોકરીઓ માટે નહીં. મિત્ર નો નહીં. હું છોકરીઓ નો મિત્ર હોય, તારે હોય, મારે ન હોય છોકરીઓ મિત્ર. તમે કેમ છો? એમ એકદમ મજામાં. આ સડ્ડા નો પહેરે, સડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે. કયું ગામ? હે કયો જિલ્લો લાગે? અમરેલી. અમરેલી જિલ્લો લાગે. સાઈડમાં લેલા હારું હાલ. અને ધ્યાન રાખજો ભાઈ તારું. અક્ષયભાઈ ના ચાહક આવી ગયા હતા. બંધ કરવાનું કે છે, પછી મળીએ. હું ખાવ છો જીતબા તમે? રોટલી માં કઈ ઓલું નાખ્યું જાણે કાંદા ને એવું. થેન્ક યુ બોલતે હૈ इसको. હા થેન્ક યુ થેન્ક યુ બોલતા હૈ इसको. થેન્ક યુ શબ્દ ગુજરાતી છે કે ઇંગ્લિશ છે કે હિન્દી છે? હે થેન્ક યુ શબ્દ ગુજરાતી છે, હિન્દી છે કે ઇંગ્લિશ? મલેશિયાનો છે શબ્દ. મલેશિયામાં કઈ ભાષા? થાઈલેન્ડ, રશિયન. મલેશિયામાં કઈ ભાષા બોલાય? મલેશિયન. લખવી કેમ લખવાની? હે લખવી હોય તો આવતી બની માં કોણ મરી ગયું? જોયું છે તારે જમીન પર મેં પણ જોયું. જોયું છે ને? તો ચાલો દર્શક મિત્રો ફેંકી ખાવા. તમને મોઢામાં પાણી આવે ને ભાઈ? આવે છે ને? આચું બોલજો.
અમને આવતી એટલું જ ખાધું. ખાઈ લેતો તમારા પૈસા સુવા ટાટો થઈને તો આ સોસ આવતું ડખા થઈ ગયા. કોને રે ફેન્કીમાં સોસ ન આવે. તો હેમાં આવે એમ કે પાર્સલમાં નો આવે